અંગદાન એ સર્વોત્તમ દાન છે। કોઈ એક વ્યક્તિ અંગદાન કરે તો તેના અંગો થકી અનેક પરિવારોમાં ઉજાસ પથરાઈ જતો હોય છે તેવું અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે ભુજમાં આયોજિત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। કચ્છમાં અંગદાન પ્રત્યે હવે ધીમે ધીમે લોકોમાં જાગૃતિ આવી રહી છે ત્યારે જે વ્યક્તિને અંગદાન મળે છે તે વ્યક્તિ કેવું જીવન જીવી રહી છે તેવું પ્રત્યક્ષ ઉદાહરણ આ પત્રકાર પરિષદમાં જોવા મળ્યું છે। જન્મથી એક જ કિડની ધરાવતા મોટી ખાખરના કનૈયા દેવાંગ ગઢવીને વર્ષ 2025માં કિડનીનું દાન મળ્યું હતું। જન્મથી મળેલ એક કિડની ખરાબ થઈ જતા અંદાજિત 2.5 વર્ષ સુધી કનૈયાને નિયમિત ડાયાલિસિસ કરાવવાની ફરજ પડી હતી, જેના કારણે માત્ર કનૈયાનું જ નહીં સમગ્ર પરિવારનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। ડાયાલિસિસની યાતનાભરી સારવારથી અંગદાન મળ્યા બાદ મુક્તિ મળી છે। શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ દરમિયાન કનૈયાની બીમારી અંગે જાણ થતા બાદ ડાયાલિસિસથી માંડી કિડની પ્રત્યારોપણ સુધીની સારવાર તેને નિઃશુલ્ક મળી હતી તેવું વધુમાં જણાવ્યું હતું। આ તકે અંગદાન મેળવનાર કનૈયા ગઢવીએ કિડની પ્રત્યારોપણ બાદ તેની તકલીફ દૂર થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું। સાથે સહયોગી તમામ તબીબો સંસ્થાઓનો કનૈયા ગઢવી અને તેના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો। છેલ્લા થોડા સમયથી ઓર્ગન ડોનેશનનું કામ કરી રહ્યો છું, પણ ઓર્ગન ડોનેશન થકી જેમને ઓર્ગન મળે છે એ કેવું જીવન જીવે છે તો એનું એક સરસ ઉદાહરણ મોટી ખાખરનો કનૈયા દેવાંગભાઈ ગઢવી છે। એને 21 મે 2025ના દિવસે કેડેવર ડોનેશનથી જ કિડની મળી છે અને આજે સ્વસ્થ જીવન જીવે છે। એને જન્મતા જ એક જ કિડની હતી, એ કિડની પણ સંપૂર્ણ રીતે 2023માં એમની ફેલ થઈ અને ફેબ્રુઆરી 2023થી એ ડાયાલિસિસ કરવા માટે અહીંયા લાયન્સ હોસ્પિટલમાં આવતો હતો અને એને 250થી વધારે વાર ડાયાલિસિસ માટે આવવું પડ્યું। તમે વિચાર કરો કે મોટી ખાખરથી 250થી વધારે વાર એક 2-2.5 વર્ષમાં આવવું પડે તો એનો જે મમ્મી પપ્પા હોય કામ શું કરી શકે। એટલે એક ડાયાલિસિસ પેશન્ટ હોય ત્યારે પરિવારની આર્થિક સ્થિતિ પણ ફરી જતી હોય છે અને આ એમની ટ્રીટમેન્ટ સંપૂર્ણ સરકારના સહયોગથી શાળા આરોગ્ય ચકાસણીમાં મફત થઈ છે। અત્યાર સુધી એમને ડાયાલિસિસ, દવા અને ટ્રાન્સપ્લાન્ટ આ પણ મફત થયું છે। આવા કોઈ પણ તમારા ધ્યાનમાં બાળકો હશે કે જેમને આવું ડાયાલિસિસ કરાવતા હશે અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ જો કેડેવર ડોનેશનમાં પરિવારમાંથી કોઈ કિડની આપી શકે એમ ના હોય અને આ રીતે જો કેડેવર ડોનેશનમાં પોતાનું નામ નોંધાવશે તો સંભવ છે કે એને જલ્દી કિડની મળી જાય અને આ બાકી જે પીડા છે એમની દર વખતે 2-3 વાર આવું સપ્તાહમાં એ પીડામાંથી પણ એ પરિવાર બચી જાય, ખર્ચમાંથી પણ બચી જાય અને એક સામાન્ય જીવન જીવી શકે। એટલા માટે અંગદાન થકી અનેક પરિવારોમાં આ રીતે ઉજાસ પથરાય છે, એ આની વાત છે। મને સારું લાગી રહ્યું છે અને મને એક જ કિડની હતી ને એમાં પાછી તકલીફ હતી ને હવે મને 2025માં 21 મેના ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે। હવે મારી તબિયત સારી છે। પહેલાં પેશાબ ઓછો આવતો અને તકલીફ થતી ને પછી ડાયાલિસિસ 3 વાર કરાવવી પડતી। એને હું એમ જ કહેવા માંગીશ કે તમે હોસ્પિટલમાં જાઓ અને નામ નોંધાવો અથવા તમારા કોઈ સગા હોય એમના પાસેથી તમે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવો અને ડાયાલિસિસથી બચો।